નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। શરૂઆત કરીએ આજના પ્રથમ સમાચારની। તો ગેસના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે। મિત્રો, દર મહિનાની પહેલી તારીખે ગેસના ભાવમાં વધારો અથવા ઘટાડો નોંધાતો હોય છે। તો આ વખતે પણ પહેલી તારીખે ગેસના ભાવમાં ફેરફાર થયો છે। તો આ વખતે ગેસના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આજથી કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર કર્યો છે। આજથી દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 39 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત 1691 રૂપિયા કરી દેવામાં આવી છે। તેમ છતાં CNG અને PNGની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે છે। ત્યાર પછી ફરીવાર પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયું છે લો પ્રેશર। હજી તો વરસાદે વિરામ લીધો છે, એના 2 દિવસ જ થયા છે। 2 દિવસ પહેલાં 4-5 દિવસથી વરસાદે ગુજરાતને ધમરોળી નાખ્યું હતું અને ફરીવાર આંબાલાલ પટેલે આગાહી કરી નાખી છે કે પાછું બંગાળની ખાડીમાં સર્જાયું છે લો પ્રેશર, જેને કારણે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે। જો જે લો પ્રેશર સર્જાયું છે તે આગળ વધશે તો ગુજરાતમાં વરસાદની સાથે વાવાઝોડાની પણ શક્યતા રહેશે, તેથી ખેડૂત મિત્રો સાવધાન રહેજો। ત્યાર પછી જોઈએ તો ખેડૂતો માટે સંકટના સમાચાર સામે આવ્યા છે। હજી તો વરસાદે વિરામ લીધો એના 2 દિવસ જ થયા છે। 2 દિવસ પહેલાં જોઈએ તો ગુજરાતમાં આખું અઠવાડિયું વરસાદ ધોધમાર વરસ્યો છે, જે વરસાદે પુષ્કળ પ્રમાણમાં નુકસાની કરી છે। અતિ વરસાદને કારણે વડોદરા, જામનગર, કચ્છ, રાજકોટ જેવા જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે। જામનગર તેમજ વડોદરા જેવા જિલ્લામાં તો લીલો દુષ્કાળ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે। વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। તેમ છતાં બીજો ખતરો ખેડૂતોને સામે આવી ગયો છે। ભારે મેઘતાંડવ બાદ હવે તીડનો ખતરો મંડરાઈ રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં તીડના ઝુંડ દેખાતા ખેડૂતોમાં ચિંતાનો વિષય વધ્યો છે। અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો તીડ આવ્યા હોવાનો દાવો કરી રહ્યા છે। અરવલ્લીમાં 25થી વધુ ગામો તીડના ઝપેટામાં આવ્યા છે તેવું જાહેર કરી રહ્યા છે, જેમાં જેતપુર, ખાખરિયા, ઈસરી, ખુમાપુર સહિતના ગામોનો સમાવેશ થાય છે। ખેડૂતોએ વરસાદને કારણે પણ નુકસાન વેઠ્યું છે અને જો હવે તીડોનું આક્રમણ થશે તો ખેતીને મોટા પ્રમાણમાં નુકસાની થઈ શકે છે। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો સરકારે 5 મોટી જાહેરાતો કરી છે। તે અંતર્ગત શહેરી વિસ્તારોમાં 1 કરોડ આવાસ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે। શહેરી વિસ્તારમાં 1 કરોડ જેટલા આવાસ યોજના હેઠળ આવાસ બનાવવામાં આવશે। ત્યાર પછી 1 કરોડ ઘરને PM સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી આવનારા દિવસોમાં પૂરી પાડવામાં આવશે। કે PM સૂર્ય ઘર યોજના હેઠળ 1 કરોડ ઘરને સૂર્યપ્રકાશ દ્વારા વીજળી પૂરી પાડવામાં આવશે। ત્યારબાદ PM ગરીબ કલ્યાણ અન્ન યોજના 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે। એ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો તેમજ ગરીબોને આવનાર 5 વર્ષ સુધી મફત અનાજ મળતું રહેશે। PM ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે યોજના છે તેને 5 વર્ષ લંબાવવામાં આવી છે, તેથી 5 વર્ષ સુધી ગરીબ લોકોને અનાજ રાશન કાર્ડ ઉપર મફત મળતું રહેશે। ત્યાર પછી 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરાશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। ઉપરાંત પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો 4થો તબક્કો શરૂ કરવામાં આવશે, જેમના થતી એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી 25,000 ગામડાઓને જોડવામાં આવશે। આમ સરકારશ્રી દ્વારા 5 મહત્વની જાહેરાતો કરવામાં આવી છે।